કચ્છના હરિદ્વારની યાત્રાના નામે મોટા પાયે છેતરપિંડી થઈ 200થી વધુ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી ઠગાઈ કરાઈ। હરિદ્વારમાં કથાના નામે લોકો પાસેથી રૂપિયા લીધા હતા। 10 લાખ જેટલી રકમ ઉઘરાવી અને સંચાલકો ફરાર થયા। ઠગાઈનો ભોગ બનનાર પહોંચ્યા આદિપુર પોલીસ મથક। 3 શખ્સો સામે 10 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ। મહત્વનું છે, ફરિયાદી કાંતિભાઈ ચૌહાણે ઘરે આવેલા અખબારમાં એક પોસ્ટર જોયું હતું, જેમાં હરિદ્વારમાં યોજાનાર કથાનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓને આમંત્રણ અપાયું હતું। 5000 રૂપિયા ફી રખાઈ હતી, જેથી કરીને ફરિયાદી અને તેમના જેવા અન્ય લોકોએ આ કથાનો લાભ મેળવવાના ઈરાદે આદિપુરમાં આવેલી ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે હરિદ્વારની યાત્રાને લઈને ફોર્મ ભર્યું હતું। જોકે અન્ય એક અખબારી અહેવાલમાં હરિદ્વાર યાત્રાના નામે કૌભાંડ અંગે વાંચતા તુરંત જ આદિપુર પહોંચ્યા। જોકે આદિપુરમાં બુકિંગ ઓફિસ બંધ હોવાથી તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે। આ મામલે આદિપુર પોલીસ મથકે નરેન્દ્રસિંહ વિહોલ, કેતન પરમાર અને એક વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો છે। હરિદ્વાર લઈ જવાની ફ્રી સેવા કથા સાંભળવાની પેમ્ફલેટ આવ્યું હતું, એ વાંચ્યું અને એના આધારે અમે ત્યાં ઓફિસનો સંપર્ક સાધ્યો। તો ત્યાં કેટલાક ભાઈ બહેનો નામ લખાવતા હતા, ત્યાં અમે લખાવ્યું। લગભગ અઠવાડિયાની અંદર લગભગ 201 ઉપરના લોકોએ નામ લખાવ્યા છે। એની અંદર પાલનપુરની એક જાહેરાત આવી કે આવી ટાઈપનું 7 લાખનું કૌભાંડ થયેલું છે। તો પછી ચાલો ને અમે જોવા જઈએ ત્યાં। તો પછી અમે ફરી ત્યાં જોવા ગયા। તો જોવા ગયા તો ઓફિસ બંધ હતી અને એમ કે આ તો ઓફિસ બંધ કરીને જતા રહે છે। એમાં એવું હતું કે 5000 ભરવાના અને દરરોજ તમે 2 કલાક કથા સાંભળશો તો તમને 701 લાખે કવરમાં પાછા આપવામાં આવશે। એટલે 7 દિવસના 4907 રૂપિયા પાછા પરત આપવામાં આવશે।